पहलू विद्युत क्षेत्र, विद्युत क्षेत्र that is electric field, electric field. વિદ્યુત ક્ષેત્ર શું છે? આપેલ વિદ્યુત ભાર વડે, આપેલ વિદ્યુત ભાર વડે તેની આસપાસના જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તમાન હોય, જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તમાન હોય તે વિસ્તારને તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એનો એરિયા છે. આવો પ્રશ્ન આપણને એટલા માટે થાય કારણ કે આપણે કુલમ્બનો નિયમ શીખ્યા અને જોયું બે બિંદુવત વિદ્યુત ભારો એકબીજા ઉપર બળ લગાડે છે. આપેલો બળ એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર લગાડતો હોય અને એક વિદ્યુત ભાર તમે લઈ લો તો શું એ બળ જતું રહે? ના. બીજો કોઈ વિદ્યુત ભાર એની નજીક લાવો તો તરત જ એ બળ લગાડે. એનો અર્થ એવો થયો કે આપેલા વિદ્યુત ભારની આસપાસના એટલા વિસ્તારમાં એવી કોઈ અસર પ્રવર્તે છે કે જેના લીધે બીજા વિદ્યુત ભાર ઉપર શું ઉદ્ભવે છે? બળ ઉદ્ભવે છે. તો જે અસર મળે છે એના ક્ષેત્ર તરીકે ઓળખાય. that is its electric field. એ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો બળ કેવી રીતે લાગે? બે વિદ્યુત ભારો એકબીજા વચ્ચે આંતરક્રિયા કેવી રીતે કરે એની વિચારધારામાં આપણે વિદ્યુત ક્ષેત્રને એન્ટર કરેલું છે. એટલે કે એક વિદ્યુત ભારની અસર જે પ્રવર્તતી હોય એમાં બીજો કોઈ વિદ્યુત ભાર આવે તો એ વિદ્યુત ભાર એના ઉપર શું લાગુ પાડે? બળ લાગુ પાડે. અર્થાત બંને વચ્ચે આંતરક્રિયા થાય, ઇન્ટરેક્શન થાય. તો એ જે વિસ્તાર એને આપણે એનું ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. ધારો કે આપેલા XY સમતલના ઉગમ બિંદુઓ પર ધારો કે કેપિટલ Q વિદ્યુત ભાર મૂકેલો છે અને કેપિટલ Q વિદ્યુત ભારથી આપેલા વિસ્તારના કોઈ બિંદુ કે જે r સદિશ જેટલા સ્થાન સદિશ અંતરે આવેલું છે ત્યાં બીજા વિદ્યુત ભાર સ્મોલ q ઉપર કેટલું બળ લગાડે મારે એ શોધી કાઢવું છે. અને આ બિંદુ પાસે એની તીવ્રતા કેટલી છે મારે એ નક્કી કરવી છે. આનું વિદ્યુત ક્ષેત્ર છે એમાં આ બિંદુ પાસે એની તીવ્રતા ઇન્ટેન્સિટી કેટલી છે, કેટલા મૂલ્યનું એ બળ લગાડી શકે આપણે એ શોધવું છે. અને આ દિશામાંનો એકમ સદિશ એ r કેરેટ છે. તો બિંદુવત વિદ્યુત ભાર સ્મોલ q ઉપર q ના ક્ષેત્રમાં બધી દિશામાં હોય, 3 ડાયમેન્શનમાં હોય. અત્યારે આપણે અહીંયા આગળ લીધું છે કે માનો p બિંદુ પાસે સ્મોલ q વિદ્યુત ભાર મૂક્યો છે તો એના ઉપર શું અસર થશે એ અસર આપણે શોધવી છે. તો આને તમે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ગણી શકો. આપણે કહી શકીએ કોનું? બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર.
બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. એ જ આપણે સૂત્ર તારવીશું. તો આપણે શું કર્યું છે કે શૂન્યાવકાશમાં હવા કે શૂન્યાવકાશ લીધી. શૂન્યાવકાશમાં આપેલા ઉગમ બિંદુઓ પર એક બિંદુવત વિદ્યુતભાર q ને શું કર્યો છે? મૂક્યો છે. શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ O પર બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q ને ધ્યાનમાં લે. ધારો કે ઉગમ બિંદુઓ પર કેપિટલ Q વિદ્યુતભાર શું કરેલો છે? પ્રસ્થાપિત કરેલો છે અને આપણે મૂકેલો છે. હવે આપણે આપેલા Q વિદ્યુતભારથી r જેટલા અંતરે એક બીજા સ્મોલ q વિદ્યુતભારને p બિંદુ પાસે લાવીએ છીએ અને આને અહીં લાવો તો આને લીધે આના ઉપર શું લાગે? કુલંબ બળ લાગે, જે આપણે શોધીશું. તો બીજો વિદ્યુતભાર સ્મોલ q, બીજો વિદ્યુતભાર સ્મોલ q ક્યાં લાવીશું? r જેટલા અંતરે p બિંદુ પાસે. બીજો વિદ્યુતભાર સ્મોલ q બિંદુ p પાસે મૂકતા કે જે એટલે કે આ બિંદુ OP સદિશ બરાબર r સદિશ જેટલા અંતરે આવેલું. P બિંદુ પાસે આપણો વિદ્યુતભાર મૂકીએ છે એટલે કેટલા અંતરે? તો કે OP બરાબર r સદિશ જેટલા સ્થાન સદિશ અંતરે એ બિંદુ આવેલું છે. તો કેપિટલ Q વિદ્યુતભાર વડે સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું કુલંબ બળ. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો તમે મૂકો r જેટલા અંતરે તો એમના વચ્ચે શું લાગે? કુલંબ બળ લાગે. તો આપણે કુલંબ બળ લખી શકીએ. તો q વિદ્યુતભાર પર કુલંબ બળ લાગે. તો કેપિટલ Q વડે સ્મોલ q વિદ્યુતભાર ઉપર શું લાગે? કુલંબ બળ લાગે. આપેલો q વિદ્યુતભાર પોતાની આસપાસના બધા વિસ્તારમાં શું કરશે? ક્ષેત્ર ઉત્પન્ન કરશે. પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે કે જેની અસર પ્રવર્તતી હોય એટલે એના ઉપર ફોર્સ લગાડે છે. તો આપણે એને નોંધી શકીએ કે વિદ્યુતભાર કેપિટલ Q પોતાની આસપાસના વિદ્યુતભાર કેપિટલ Q પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એની આસપાસના બધે એ શું કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ ક્ષેત્રમાં હવે આપણે શું કરીએ છીએ? q વિદ્યુતભારને દાખલ કર્યો r અંતરે. તો આ બિંદુ પાસે એની તીવ્રતા કેટલા મૂલ્યનું એ બળ લગાડે તો આપણે એની ક્ષેત્રની તીવ્રતા ત્યાં મેજર કરીશું. કેટલા અંતરે? OP બરાબર r જેટલા અંતરે. તો એ ક્ષેત્ર ઉત્પન્ન કરે જ્યારે સ્મોલ q
P પાસે મૂકવામાં આવે ત્યારે જ્યારે સ્મોલ q ને હવે તમે શું કરો છો બિંદુ P પાસે મૂકીએ ત્યારે q વિદ્યુત ભાર વડે r સદિશ જેટલા અંતરે સ્થાન સદિશ જેટલા અંતરે શું થશે એના ઉપર બળ લાગશે આ ક્ષેત્રને લીધે તો આપણે એની ક્ષેત્રની તીવ્રતા ત્યાં મેઝર કરી શકીએ તો r જેટલા અંતરે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અંતરે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એને આપણે E સદિશ વડે દર્શાવીશું ઇલેક્ટ્રિક ફિલ્ડ ને આપણે E વડે દર્શાવીશું E સદિશ ઓફ R સદિશ ઇઝ ઇક્વલ ટુ કોના પર લાગે છે q વિદ્યુત ભાર પર કોને લીધે q ને લીધે તો એને આ રીતે ડિફાઇન કરાય લાગતું બળ જે બળ લાગે છે r અંતરે તે કોના ઉપર સ્મોલ q ઉપર તો E સદિશ ઓફ R સદિશ ઇઝ ઇક્વલ ટુ F સદિશ ઓફ R upon q that is number 1 તો તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મને F upon q જેટલી મળે જ્યાં કુલંબ બળને આપણે ઓળખીએ છીએ F સદિશ ઓફ R R નું વિધેય છે અંતરનું વિધેય છે કેટલું તો કે k q આના ઉપર લાગે કોને લીધે કેપિટલ Q ને લીધે કેટલા અંતરે r અંતરે કઈ દિશામાં r કેરેટ ની દિશામાં ધેટ ઇઝ નંબર 2 તો લાગતું કુલંબ બળ k q q upon r સ્ક્વેર into r કેરેટ જેટલું આપણને પ્રાપ્ત થાય k ને ઓળખે શૂન્યાવકાશમાં મૂકેલું છે તો k ને તમે રિપ્લેસ કરી શકો શાના વડે 4 pi epsilon 0 વડે 1 upon 4 pi epsilon 0 q q upon r square into r caret ઓતાશે સરખા છે તો આટલું કુલંબીય બળ એના ઉપર લાગે r caret શું દર્શાવે એકમ સદિશ છે બરાબર o થી p ની દિશાને જોડતી દિશામાંનો શું છે એકમ સદિશ એટલે ઉગમ બિંદુથી r અંતરને બિંદુ p તરફનો શું છે સ્થાન એકમ સદિશ છે તો r કેરેટ એ ઉગમ બિંદુથી p બિંદુને જોડતી દિશામાંનો એકમ સદિશ દર્શાવે તો અહીં r કેરેટ કેવી રીતે મળે સદિશ પોતે અને એના મૂલ્યનો ગુણોત્તર શું છે તો કે ઉદ્ગમ o થી બિંદુ p તરફ ની દિશામાંનો એકમ સદિશ એ છે એનો એકમ ઉદ્ગમ o થી બિંદુ p તરફની દિશામાંનો એકમ આ કિંમત આમાં મૂકી દેવાય સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી E સદિશ ઓફ R is equal to F નું સૂત્ર મૂકી શકાય K Q upon R square into 1 upon Q તો છેદમાં છે into R caret so this Q gets cancelled अर्थात E सदिश of R is equal to K Q upon R square into R caret that is number 3 E सदिश of R is equal to K Q upon R square into R caret तो समीकरण 3 ए बिंदुवत विद्युत भार कैपिटल Q
ની r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે. બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા r જેટલા અંતરે કેટલી હોય તો કે E સદિશ ઓફ r is equal to kq upon r square into r cap. આ ક્ષેત્રમાં તમે સ્મોલ q વિદ્યુતભાર લાવો છો, આ પણ આના પર એટલું જ મૂલ્યનું બળ લગાડે, આ જેટલા મૂલ્યનું લગાડે આ એટલા જ મૂલ્યનું લગાડે. કુલમ્બનો નિયમ તો આપણને એવું જ કે. તો આપેલો વિદ્યુતભાર જો હવે તમે p બિંદુએ લાવો કે જ્યાં ક્ષેત્રની તીવ્રતા આટલી છે, તો આને લીધે આ વિદ્યુતભાર પર આટલા તીવ્રતાની અસર હેઠળ શું થશે? વિદ્યુતીય કુલંબીય બળ લાગે, જે બંને વચ્ચેની શું દર્શાવે? આંતર ક્રિયા દર્શાવે. તો બંને વચ્ચે લાગતા બળને આપણે સ્મોલ q વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની આંતર ક્રિયા તરીકે રજૂ કરી શકીએ. તો સ્મોલ q વિદ્યુતભાર પણ કેપિટલ q વિદ્યુતભાર પર સમાન મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાંનું કુલંબ બળ લગાડે. જાણીએ છીએ આપણે કુલંબ બળ. તો એટલું જ એના ઉપર q જેટલું એના ઉપર લગાડશે એટલું સ્મોલ q એના ઉપર લગાડશે. આ કુલંબનો નિયમ છે. પણ આપણે ક્ષેત્રની તીવ્રતા એકવાર નક્કી કરી દીધી, પછી એમાં કોઈ પણ વિદ્યુતભાર આવે તો એ બંને વચ્ચે આંતરક્રિયા થઈ અને પણ કુલંબ બળ લાગી શકે. તો કુલંબ બળને આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતભારની આંતરક્રિયા તરીકે રજૂ કરીએ છીએ. તો અહીં હું લખી શકું કેપિટલ Q અને સ્મોલ q વચ્ચે લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને જે સ્મોલ q વિદ્યુતભાર લાવ્યા તમે એ બંને વચ્ચેની આંતરક્રિયા તરીકે આપણે એને દર્શાવીએ છીએ. તો એ વિદ્યુત બળને કેપિટલ Q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર, કેપિટલ Q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર કેટલું? E સદિશ ઓફ r અને સ્મોલ q વિદ્યુતભાર વચ્ચેની આંતરક્રિયા તરીકે રજૂ કરી શકાય. તો લાગતું બળ F સદિશ ઓફ r is equal to કોના ઉપર? સ્મોલ q ઉપર. કેટલા ક્ષેત્રમાં? E ઓફ r. તો F બરાબર q E સદિશ r. સમીકરણ 1 પરથી કહેવાય F બરાબર q into E. અર્થાત આ વિદ્યુત ક્ષેત્ર બીજું કશું નથી, એકમ ધન વિદ્યુતભાર પર બળ દર્શાવે. તો વિદ્યુત ક્ષેત્ર એ એકમ વિદ્યુતભાર પર લાગતું બળ દર્શાવે છે. એની લાક્ષણિકતાઓમાં આપણે જોઈશું. તો અહીંયા આગળ તમે લખી શકો E સદિશ ઓફ r જે છે, તો E સદિશ ઓફ r એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તેનો SI એકમ લખી શકાય આના ઉપરથી ન્યૂટન પર કુલમ, ન્યૂટન પ્રતિ કુલમ, અથવા આના પછીના પાઠમાં આપણે જોઈશું વોલ્ટ પર મીટર પણ છે, અથવા બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર, વોલ્ટ પર
મીટર પર. આપણી પાસે જે સૂત્ર હતું આ સૂત્ર છે E સદિશ ઓફ r બરાબર f સદિશ ઓફ r અપન q. આ સૂત્ર છે આપણી પાસે. એમાં જો q બરાબર 1 એકમ લઈ લો, આનું મૂલ્ય 1 એકમ લો, તો એના ઉપર જેટલું બળ લાગે એ જ એનું ક્ષેત્ર કહેવાય. તો એની ક્ષેત્રની તીવ્રતા કે ક્ષેત્ર કેટલું, તો એકમ ધન વિદ્યુત ભાર લેતા જે એના ઉપર બળ લાગે એ જ એનું ક્ષેત્ર ડિફાઇન કરે. જો q બરાબર 1 એકમ, જો આપેલા છેદમાં રહેલો જે વિદ્યુત ભાર છે 1 એકમ હોય તો કેપિટલ Q, આ ક્ષેત્ર કોનું છે? કેપિટલ Q વિદ્યુત ભારનું. તો કેપિટલ Q ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર, ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જો આ 1 એકમ લઈ લઉં તો આ જે ક્ષેત્ર મળે કેપિટલ Q ને લીધે એ શું છે? આ વિદ્યુત ભાર પર લાગતું બળ જ દર્શાવે, એના બળ જેટલું જ હોય. તો આના વડે આના પર જેટલા મૂલ્યનું બળ લાગે છે એ જ એનું ક્ષેત્ર નક્કી કરે. તો જો Q બરાબર 1 એકમ લેવામાં આવે તો Q ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ Q વડે, કેપિટલ Q વડે લાગતા બળના માન જેટલું હોય, એ જે બળનું મૂલ્ય છે એટલું જે મળે, તો લાગતા બળના મૂલ્ય જેટલું જ મળે. તો 1 એકમ વિદ્યુત ભાર લો તો એના ઉપર લાગતું આનું બળ એ જ એનું શું દર્શાવે? વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. અર્થાત બીજા શબ્દોમાં આપણે એને વર્ણવી શકીએ, તમે લખી શકો, અર્થાત કહ્યું તેમ આપેલા અવકાશમાં કે વિસ્તારમાં એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. તો Q નું વિદ્યુત ક્ષેત્ર શું છે? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. એને આવી રીતે લખી શકીએ કે વિદ્યુત ભાર કેપિટલ Q ને લીધે, વિદ્યુત ભાર કેપિટલ Q ને લીધે અવકાશમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ, છેદની વસ્તુ 1 એકમ હોય, એકમ ધન વિદ્યુત ભાર, બાય ડિફોલ્ટ આપણે ધન વિદ્યુત ભાર જ લઈશું, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું કુલંબ બળ અથવા વિદ્યુતીય બળ. આ વિદ્યુત ક્ષેત્ર બીજું કશું નથી, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું શું દર્શાવે? બળ દર્શાવે છે. હવે વિદ્યુત ક્ષેત્ર કોને લીધે ઉદ્ભવ્યું? કેપિટલ Q જેવા વિદ્યુત ભારોને લીધે. એક નહીં અને કહી શકે તો કેપિટલ Q જેવા વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાન કહેવાય. એના સોર્સ છે, એના ઉદ્ગમ છે કે જેને લીધે શું મળે છે આપણને? વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. તો નંબર 2, બીજો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભાર Q ને, ઉત્પન્ન કરતા વિદ્યુત ભાર કેપિટલ Q ને એના સોર્સ કહેવાય, એના ઉદ્ગમ કહેવાય. કોના? તો ક્ષેત્ર જે ઉત્પન્ન કરે છે એના ઉદ્ગમ થયા, એના સ્ત્રોત થયા, અથવા તો એના પ્રાપ્તિ સ્થાન તરીકે આપણે લખી શકીએ. તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભાર Q ને સ્ત્રોત વિદ્યુત ભાર, સ્ત્રોત વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાન, ત્યાંથી આપણને ક્ષેત્ર મળે એના પ્રાપ્તિ સ્થાન.
કહેવાય. તો કેપિટલ ક્યુ જેવા વિદ્યુત ભારો જે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એને સ્રોત વિદ્યુત ભાર કહેવાય, સોર્સ ચાર્જ કહેવાય, એના સ્રોત વિદ્યુત ભાર. અને સ્મોલ ક્યુ જેવા વિદ્યુત ભાર ઉપર એ લાગે છે એટલે કે આ જે સ્રોત વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ એની આસપાસના વિસ્તારમાં જે અસર ઉત્પન્ન કરે એમાં સ્મોલ ક્યુ જેવા વિદ્યુત ભારો ઉપર શું કરીએ છીએ આપણે ટેસ્ટ કરીએ છીએ, પરીક્ષણ કરીએ છીએ કે ક્ષેત્રની તીવ્રતા કેટલી મળશે આટલા અંતરે આના ઉપર. તો એ વિદ્યુત ભાર ઉપર આપણે ટેસ્ટ કરતા હોવાથી આ ક્યુ જેવા વિદ્યુત ભારોને આપણે ટેસ્ટિંગ ચાર્જ એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે ઓળખી શકીએ. તો સ્રોત વિદ્યુત ભારની અસર ની જે ઇફેક્ટ થાય છે એનું શું કરીએ છીએ ટેસ્ટિંગ કરીએ છીએ. તો સ્રોત વિદ્યુત ભારની અસરનું પરીક્ષણ કરતા વિદ્યુત ભાર જેવો કે સ્મોલ ક્યુ ને પરીક્ષણ વિદ્યુત ભાર that is ટેસ્ટ ચાર્જ. પેલો હતો સોર્સ ચાર્જ સ્રોત વિદ્યુત ભાર, આ છે ટેસ્ટ ચાર્જ જેના ઉપર તમે એનો ટેસ્ટ કરો છો કેટલું મળશે પરીક્ષણ વિદ્યુત ભાર. તો સ્રોત વિદ્યુત ભારની અસરનું તમે જ્યાં પરીક્ષણ કરો એ પરીક્ષણ કરતો વિદ્યુત ભાર એનો ટેસ્ટ ચાર્જ પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. હવે આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે આપણે પહેલા જ કહ્યું કેપિટલ ક્યુ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર જેટલા મૂલ્યનું બળ લગાડે, સ્મોલ ક્યુ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ પર એટલા જ મૂલ્યનું બળ લગાડે. તો પ્રશ્ન ઉપસ્થિત ત્યાં થાય તો ક્ષેત્રની તીવ્રતા કેવી રીતે મળે, કારણ કે એ તો ડિસ્ટર્બ થઈ જાય આખું ક્ષેત્ર બંને જો અસરો છોડે તો આપેલા સ્મોલ ક્યુ પરીક્ષણ વિદ્યુત ભારની અસરને આપણે બને એટલી નાની લઈશું. એટલે કે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર બળ લગાડી શકે પણ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર એ કેપિટલ ક્યુ પર બળ ન લગાડી શકે એટલે કે એનું ક્ષેત્ર ન રચી શકે પોતાનું. આપણે એ રીતનો વિચાર કરવો છે તો એના માટે કામ કરીશું કે સ્મોલ ક્યુ ના મૂલ્યને આપણે શું કરીશું બને એટલું નાનામાં નાનું લઈશું, અવગણ્ય એવું નાનું લઈશું કે જેથી કરીને એનું કોઈ ક્ષેત્ર ઉત્પન્ન થાય નહીં અને તમારે કેપિટલ ક્યુ ના ક્ષેત્રની વાત કરવી હોય તો એનું જ 100% તમને મોટા ભાગનું ક્ષેત્ર મળી શકે. એટલે આ જે વિદ્યુતભાર પરીક્ષણ છે એ પરીક્ષણ વિદ્યુતભારને શક્ય તેટલો અવગણ્ય નાનો લેવામાં આવે છે. તો પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ ક્યુ પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ ક્યુ ને કેવો લેવાનો અવગણ્ય એટલો નાનો, અવગણી શકાય એટલો સૂક્ષ્મ ધારીશું. તો પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ ક્યુ ને અવગણ્ય એટલો નાનો લેવામાં આવે છે જેથી કરીને આ જે સૂત્ર છે એને તમે આ રીતે દર્શાવી શકો that is E સદિશ of R is equal to limit q tends to 0 શૂન્યવત નાનો અતિ સૂક્ષ્મ f સદિશ of R divided by q. તો આપણે એના લક્ષ્ય તરીકે બતાવી શકીએ તો પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય કેવું લેવાનું શૂન્યવત નાનું, શૂન્ય નહીં શૂન્યવત નાનું. તો આને તમે નાનો લો તો ક્ષેત્રને તમે આ રીતે ડિફાઇન કરી શકો E સદિશ of R is equal to limit q tends to 0 f સદિશ of R upon q. જેથી આ ચોક્કસ મૂલ્ય ધારણ કરે ક્ષેત્રનું એટલો નાનો લેવામાં આવે કે જેથી આ જે ગુણોત્તર છે ચોક્કસ ગુણોત્તર નું મૂલ્ય ધારણ કરે. તો આ જે મૂલ્ય છે f of r upon q એ ચોક્કસ બનતું જાય, એક ચોક્કસ મૂલ્યને અનુલક્ષે.
તો એ પછી બદલાય નહીં, એટલે એના કોઈ પણ વિસ્તારમાં તમે કોઈ પણ પછી એવો પરીક્ષણ વિદ્યુતભાર લાવો તો ક્ષેત્રનું મૂલ્ય એટલું જ રહે, તો એ ચોક્કસ ગુણોત્તરનું મૂલ્ય ધારણ કરે. હવે આ q વડે જે ક્ષેત્ર નિર્માણ પામ્યું એ સ્મોલ q થી સ્વતંત્ર છે. કેમ? કારણ કે વિદ્યુત બળ પણ શું છે? q ના સમચલનમાં હોય છે, તો એના ઉપર આધારિત નથી. નંબર 5, કેપિટલ Q વિદ્યુત ભાર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે એ સ્મોલ q વિદ્યુત ભારથી કેવું છે? સ્વતંત્ર છે. અને એનું રીઝન શું છે? તો કે આપેલું બળ એ સ્મોલ q ના શું હોય? સમપ્રમાણમાં હોય, એટલે અંદર એન્ટર થતું નથી. એક સમપ્રમાણ છે ને એક તમારું વ્યસ્ત ચલન છે, તો એકબીજાને કેન્સલ કરે તો એના ઉપર આધારિત નથી. તો કેપિટલ Q વડે ઉદ્ભવતું કેપિટલ Q વડે તો સ્મોલ q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેપિટલ Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સ્મોલ q થી કેવું છે? સ્વતંત્ર છે. ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સ્મોલ q એટલે કે પરીક્ષણ વિદ્યુતભારથી q થી સ્વતંત્ર છે. કારણ કે f સદિશ ઓફ r એ q ના સમપ્રમાણમાં હોય છે. આપેલું બળ એ q ના શું છે? સમપ્રમાણમાં છે. પેલો q છેદમાં છે, તો એનાથી એ સ્વતંત્ર થઈ ગયું. therefore E સદિશ ઓફ r is equal to f સદિશ ઓફ r upon q. તો પરીક્ષણ વિદ્યુતભારથી કેવું હોય? સ્વતંત્ર હોય. એટલે f upon q એ તમારી વ્યાખ્યા રજૂ કરે. એટલે વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભારથી કેવું? સ્વતંત્ર, જેના ઉપર તમારે ટેસ્ટ કરવાનો હોય એ અંદર કોઈ દખલગીરી કરે નહીં. માત્ર સ્રોત વિદ્યુતભારને કારણે જ એ સૂત્ર મળે અથવા તો વિદ્યુત ક્ષેત્ર મળે. તો f સદિશ ઓફ r એ q ના સમપ્રમાણમાં હોય છે, તેથી E સદિશ ઓફ r બરાબર f સદિશ ઓફ r upon q એ q થી કેવું છે? સ્મોલ q થી સ્વતંત્ર. સ્મોલ q થી it is independent of small q ટેસ્ટ ચાર્જ. પરંતુ કેપિટલ Q ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કેપિટલ Q ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર એ અવકાશયામ r પર આધારિત છે. જુદા જુદા અંતરે r નું મૂલ્ય તમે બદલતા જાઓ, કારણ કે f it is 1 upon r square. r બદલાય તો ક્ષેત્ર પણ બદલાય, કારણ કે અવકાશયામ r બદલાતા જુદા જુદા અંતરોએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો કેવા મળે? જુદા જુદા મળે. અર્થાત એ અવકાશયામ r સદિશ એટલે સ્થાન સદિશ પર શું છે? આધાર રાખે છે. તો એનો આપણી પાસે બે ચાર્જ છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભારનું ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી બહારની દિશા તરફ હોય અને ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર એનાથી વિરુદ્ધ ત્રિજ્યાવર્તી અંદર તરફની દિશામાં પ્રાપ્ત થાય. નંબર 6, ધન વિદ્યુતભાર that is capital Q greater than 0. ધન વિદ્યુતભાર માટેનું વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભાર માટેનું વિદ્યુત ક્ષેત્ર કેવું ભાઈ? રેડિયલી આઉટવર્ડ, ત્રિજ્યાવર્તી બહાર તરફની દિશામાં મળે. તો ધન વિદ્યુતભાર માટેનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ ની દિશામાં હોય છે. એનાથી વિપરીત તમે કહી શકો ઋણનું કઈ તરફ હોય? રેડિયલી ઇનવર્ડ, ત્રિજ્યાવર્તી અંદર તરફની દિશામાં હોય. તો
ઋણ વિદ્યુત ભાર that is q less than 0 માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ મળે. that is radially outward, this is radially inward. તો આ ત્રિજ્યાવર્તી અંદર તરફની દિશામાં તમને મળી શકે. એ દર્શાવી શકાય. માનો લો કે આ ધન વિદ્યુત ભાર છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણે આમ દર્શાવી શકીએ. 3 ડાયમેન્શનમાં હોય. અત્યારે તો આપણે 2 ડાયમેન્શનમાં દર્શાવીએ છીએ એટલે એવું લાગે, બાકી આ 3 ડાયમેન્શનમાં આવે. કઈ તરફ હોય? બહાર જતી દિશામાં હોય. એરો બહારની દિશામાં તમારે બતાવો. ધીસ ઇઝ કેપિટલ Q ગ્રેટર ધેન 0. અને એ જ રીતે ઋણનું તમે દર્શાવી શકો ત્રિજ્યાવર્તી અંદર તરફ. અંદર રેડિયલી ઇનવર્ડ ડિરેક્શન. તો ડિરેક્શન અંદર હોય Q લેસ ધેન 0. તો ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર અને ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ, ત્રિજ્યાવર્તી અંદર, ત્રિજ્યાની દિશામાં ગોળો બનાવે આખો. અત્યારે તમને સમતલમાં દેખાય છે પણ આ ખરેખર 3 ડાયમેન્શન છે. તો 3 ડાયમેન્શનમાં આખો ગોળાની કલ્પના કરવી પડે. ત્રિજ્યાવર્તી દિશામાં અંદર અને બહાર તરફ મળે. સમાન અંતરે ક્ષેત્રો કેવા હોય? સમાન. હું અહીં આગળ r અંતર લઈ લઉં અને ગોળો દોરું તો એ ગોળા પરની દરેક સપાટી ઉપર ક્ષેત્રની તીવ્રતા કેવી હોય? સમાન હોય. તો આમ લખી શકાય q વિદ્યુત ભારથી સમાન r અંતરોએ q વિદ્યુત ભારથી સમાન r અંતરોએ આવેલું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? એક સમાન હોય. એટલે જ આપણે કહ્યું અંતર પર આધારિત છે. એક સરખું અંતર હોય તો એ દરેક બિંદુ પાસે ક્ષેત્ર કેવું હોય? એક સમાન મળી શકે. ડિરેક્શન કઈ હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? તો કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E સદિશ ની દિશા, કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E સદિશ ની દિશા તે બિંદુ પાસે મૂકેલા પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા કુલંબ બળ ની દિશામાં હોય છે. આની દિશા કઈ? તો એના ઉપર જે બળ લાગે બળની દિશામાં મળે. ધન હોય તો એની જ દિશામાં, ઋણ હોય તો એના તરફની દિશામાં મળે. બરાબર? તો કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્રની દિશા પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા કુલંબ બળની દિશામાં હોય છે. અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું છે? તો એને ફરી ડિફાઇન કરી દઈએ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો કોઈ પણ વિદ્યુત ભાર તંત્ર, એક જરૂરી નથી, એક કરતા વધારે વિદ્યુત ભાર હોઈ શકે. કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે
શું મૂકેલો હોય? એકમ ધન વિદ્યુતભાર. વિસ્તારમાં કોઈ બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુતભાર, એને આપણે પરીક્ષણ ચાર્જ કર્યો. એકમ ધન વિદ્યુતભાર પર લાગતા, વિસ્તારમાં કોઈ બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને, કુલંબ બળને, તે વિદ્યુત તંત્રની શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. એ વિદ્યુત ક્ષેત્રની તંત્રની શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તરીકે ઓળખવામાં આવે છે.